નમસ્કાર એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે પ્રશ્ન બેંક વિજ્ઞાન વિષય ધોરણ 10 સંપૂર્ણ અભ્યાસક્રમ માટે આપણે ખરા ખોટા તેમજ શક્ય હશે તો વિકલ્પો પણ જોઈશું. મિત્રો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તમે કોમેન્ટની અંદર #એજેસર લખી આપો. હવે આપણે લેક્ચર શરૂ કરીએ છીએ. સાથે સાથે તમને જણાવી દઉં કે આપણે લેક્ચર 1ની અંદર ઘણું બધું ખાલી જગ્યાઓ જોઈ ગયા છે, તો એની પીડીએફ હું ટેલિગ્રામ ગ્રુપમાં આજે મૂકી દઉં છું. તેમજ જો તમે વિડીયો નથી જોયો તો એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, ત્યાંથી તમે જોઈ શકો છો. તો ચાલો સમય ન બગાડતા આપણે શરૂ કરીએ. ગ્લુકોઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. શું આ વાત સાચી છે? તો ના, એ વાત ખોટી છે. એસિડિક દ્રાવણ હશે તે જ માત્ર આવું કરે છે, તો અહીંયા આપણે ખોટું એવું લખીશું. સોડિયમ ઝિંકેટનું સૂત્ર છે Na2ZnO2, તો એ સાચી વાત છે. ફિનોપ્થેલિન એ કુદરતી સૂચક છે. ના, હળદર આવશે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ના જે ક્ષાર છે એ તટસ્થ હોય છે, તો સાચી વાત છે. HCl નું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી. ના, એ કરે છે, મતલબ આ ખોટી વાત છે. હળદર એક કૃત્રિમ ના એ કુદરતી સૂચક છે, એટલે આ વાત ખોટી છે. લવિંગ એ એક ઘ્રાણેન્દ્રિય સૂચક છે, તો સાચી વાત છે. જમ્યા બાદ મોંમાં રહેલા કણોનું વિઘટન થઈ અને બેઝ પેદા થાય છે. ના, ખોટી વાત છે. બેક્ટેરિયા થશે અને પછી આપણને કેવિટી થશે. ધોવાના જે સોડાનું જલીય દ્રાવણ છે એ સ્વભાવે બેઝિક હોય છે. સાચી વાત છે. કડી ચૂનાનું જે સૂત્ર છે એ કેલ્શિયમ એટલે કે CaOH ટ્વાઇસ છે, તો એ પણ સાચી વાત છે. આગળ જોઈએ મિત્રો, ખોરાકને ઝડપથી રાંધવા માટે બ્લીચિંગ પાવડર વપરાય છે. ના, બ્લીચિંગ પાવડર ત્યાં નહીં વપરાય. 12મો નંબરનો પ્રશ્ન છે, જે પદાર્થની એસિડિક માધ્યમમાં વાસ બદલાય તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. તો ના, એ ખોટી વાત છે. છતાં આગળ ચર્ચા કરીએ મિત્રો, તો એસિટિક એસિડ એ પ્રબળ એસિડ છે. ના, પ્રબળ એસિડ એ નથી. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જે 2 કે 3 બંધ ધરાવે છે તેને આલ્કીન કહેવાય, તો એ સાચી વાત છે. સાયક્લોહેક્ઝેનનું જે આણ્વીય સૂત્ર છે એ C6H6 છે. ના, હેક્ઝેન માટે એ નહીં આવે. એસ્ટર એ દુર્ગંધવાળી વાસ ધરાવતા સંયોજનો છે, તો ના, એ ખોટી વાત છે. સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે કારણ કે મિશેલ પ્રકાશનું પ્રકીર્ણન કરે છે, એ સાચી વાત છે. હવે આગળ જોઈએ મિત્રો, તો આલ્કોહોલ રંગક ઉમેરતા ભૂરા રંગનો બને છે, જેને વિકૃત આલ્કોહોલ કહે છે, તો એ પણ સાચી વાત છે. કોલસા તથા પેટ્રોલમાં થોડી માત્રામાં નાઇટ્રોજન અને સલ્ફર હોવાથી તેના દહનની વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. સાચી વાત છે. મિત્રો, આ પીડીએફમાં હજુ આપણી પાસે એક માર્કના ઘણા પ્રશ્નો છે, જેમ કે વિકલ્પો બાકી છે, સાથે સાથે જોડકાઓ બાકી છે. તેમ છતાં હું તમને જણાવી દઉં મિત્રો કે 2 માર્કના, 3 માર્કના અને 4 માર્કના પ્રશ્નો પણ આપણી પાસે છે. એટલે તમારે એક જ પીડીએફ કરવાની જરૂર પડે. જો આ એક પીડીએફ સંપૂર્ણપણે તમે વિડીયો સોલ્યુશન જુઓ પ્લસ એના પીડીએફ હું તમને જે આપું એમાંથી તમે પ્રશ્નોનું એક વખત જાતે સોલ્યુશન કરો, લખો, એટલે 10મા ધોરણનું વિજ્ઞાન તમારું સંપૂર્ણપણે ડન થઈ જાય. બસ પછી તમારે 10માનું ગણિત કરવાનું રહે, જે આપણે તમને ફરીથી અગેન આવી જ રીતના એક સિંગલ પ્રશ્ન બેંકમાંથી કરાવીશું. જો મિત્રો, હું તમને જણાવી દઉં કે તમને પ્રશ્ન બેંક તમામ એકેડમી કરાવશે, અથવા તો તમામ જગ્યાએથી તમને એકેડમીમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી પીડીએફ મળશે પ્રશ્ન બેંક. પણ આપણી પ્રશ્ન બેંક એટલા માટે યુનિક છે કે આપણી પાસે એક જ પ્રશ્ન બેંક છે, જેમાં તમને સંપૂર્ણ સિલેબસ મળી જવાનો છે. જ્યારે અન્ય જગ્યાએ તમે જશો તો તમને જોવા મળશે કે ત્યાં યુનિટ વાઇઝ પ્રશ્ન બેંક છે. આપણી પાસે એવું નથી, આપણી પાસે સળંગ એક જ છે. બરાબર, ચાલો આગળ વધીએ મિત્રો. ફોર્માલ્ડીહાઇડનું આણ્વીય સૂત્ર, આમ તો આઉટ ઓફ સિલેબસ થોડુંક લઈ લઈએ તો HCHO. સાબુનો અધ્રુવીય છેડો જળ અનુરાગી છે, જ્યારે ધ્રુવીય છેડો એ ખોટું લખેલું છે, બંને ઊંધું લખેલું છે. ચાલો આગળ વધીએ. 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા
રાસાયણિક બંધો આયની ના ભાગીદારી થાય એટલે સહસંયોજક બંધ આવે. કાર્બનનું ગ્રેફાઇટ અપર રૂપ છે, એ ગ્રેફાઇટ છે અને એ લીસો અને ચીકણો છે, તો સાચી વાત છે. આલ્કિન સંયોજનોના સામાન્ય સૂત્ર છે CnH2n. અહીંયા -2 શું કરે છે? આ ખોટું છે. ચાલો નેક્સ્ટ. કુદરતી રીતે પ્રાપ્ત થતા તત્વોની સંખ્યા 98 નથી, આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે. યસ. એના પછી ઓક્સિજન એ સલ્ફર પછી 8મું તત્વ છે, તો ના, એ ખોટી વાત છે. એના પછી ફોસ્ફરસ એ નાઇટ્રોજન પછીનું 8મું તત્વ છે, તો સાચી વાત છે. ડોબ્રેનર ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે, તો સાચી વાત છે. અને 30મો પ્રશ્ન છે, મેન્ડેલિફનો આવર્ત નિયમ પરમાણ્વીય ક્રમાંક પર આધારિત હતો, તો ના, એ ખોટી વાત છે. નેક્સ્ટ મિત્રો આપણે પ્રશ્ન ક્રમાંક 31 જોઈએ કે બેરિયમના ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર BaO થાય. મેન્ડેલિફે ગેલિયમનું નામ એકા-સિલિકોન, ના, ખોટી વાત છે. સમૂહ 1ના તત્વોમાં 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર હોય, ના, ખોટી વાત. દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા બનાવે છે, સાચી વાત. જઠરની દિવાલ જઠર રસના સ્ત્રાવ માટે જઠર ગ્રંથિઓ ધરાવે છે, સાચી વાત છે. અમરવેલ યજમાન માટે નુકસાનકારક વનસ્પતિ છે, કારણ કે તે પરોપજીવી છે એટલા માટે. પેપ્સિન અને ટ્રિપ્સિન કાર્બોદિત અને ચરબીન, ના, એ પ્રોટીનનું પાચન કરશે, માફ કરજો, આ ખોટું છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં રાસાયણિક સંકલન જોવા મળે છે, સાચી વાત છે. પરાવર્તી ક્રિયામાં મગજ ક્યારેય, ના, આ ખોટી વાત છે, એમાં મગજ જ સંકળાયેલું હોય છે. જ્યારે આપણને શરદી થયેલી હોય ત્યારે દ્રાણગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે, સાચી વાત છે, કારણ કે આપણું નાક બંધાઈ જાય એટલા માટે. આગળ જોઈએ મિત્રો, તો ઘણી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્વ મગજ વડે નિયંત્રિત હોય છે, તો સાચી વાત છે, જેમ કે આપણે ઉલટી આવવી. 42મો પ્રશ્ન જોઈએ મિત્રો, તો ઉર્મી વેગના વહન માટે ચેતા કોષોમાં રહેલા વિશિષ્ટ પ્રોટીનનો આકાર અને ગોઠવણી બદલાય છે, ના, રસાયણનો આકાર બદલાતો હોય છે. ચેતા સ્નાયુસંધાન આવશે અહીંયા, સ્નાયુસંધાન. ચેતા સ્નાયુસંધાન એ ચેતાંતો અને સ્નાયુતંતુ વચ્ચે ચેતોપાગમ જેવો અવકાશ છે, એ સાચી વાત છે. GH એટલે કે ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવના પ્રમાણમાં વધારો કે ઘટાડો શરીર પર અસામાન્ય અસર સર્જે છે, એ સાચી વાત છે. જન્મ પહેલા બાળકનું લિંગ જાણવું આપણા દેશમાં કાયદેસર છે, ના, એ ગેરકાયદેસર છે. દીકરો કે દીકરી આપણે જાણી શકતા નથી. શુક્રવાહિની શુક્રાશયમાંથી બહાર આવે છે, તો ના, એ ખોટી વાત છે. પુંકેસરમાં સર્જાતી પરાગરજ વનસ્પતિના નરજનન કોષો છે. પુંકેસરમાં સર્જાતી પરાગરજ વનસ્પતિના, ના, નરજનન કોષો છે, ખોટી વાત છે. સિફિલિસિસ એ એસટીડી છે, એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એટલે કે જાતીય સંક્રમિત રોગો છે, તો સાચી વાત છે. કલિકા સર્જન માત્ર વનસ્પતિમાં જોવા મળતી અલિંગી પ્રજનન પદ્ધતિ છે, ના, એના સિવાય પણ ઘણી બધી પદ્ધતિઓ જોવા મળે છે. જનીન એ ડીએનએનો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે, તો સાચી વાત છે. મનુષ્યમાં માતા અને પિતા બંને પાસેથી પુત્ર એક એક્સ રંગસૂત્રના પિતા પાસેથી વાય મેળવે, જ્યારે માતા પાસેથી એક્સ મેળવે છે. પક્ષી અને કીટકની પાંખ સમૂલક અંગો છે. હવે આ સમૂલક અંગો છે, આમ તો નીકળી ગયું છે, પણ છતાં આપણે ટીક કરી દઈએ. ઉદ્વિકાસ પણ નીકળી ગયો છે, એટલે આને તો આપણે બિલકુલ નથી લેતા. એક પૂર્વજમાંથી ઉદ્ભવતી બે જાતિઓ પરસ્પર પ્રજનન કરી શકે છે, એ સાચી વાત છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માટે વપરાતું સાધન માપવા માટે વોલ્ટમીટર નથી, ત્યાં એ મીટર આવે. શું આવે? ત્યાં એ મીટર આવે. જુદા જુદા મૂલ્યના અવરોધોને શ્રેણીમાં જોડતા દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, તો સાચી વાત છે. વિદ્યુત પ્રવાહ પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, સાચી વાત છે, કારણ કે એનું સૂત્ર જ છે I q/T. વિદ્યુત પરિપથમાં બલ્બ માટેનો સંકેત નથી, આ અવરોધ માટેનો સંકેત છે. બલ્બ માટેનો સંકેત તો કંઈક આવો હોય છે, બરાબર. ચાલો આગળ વધીએ. ફ્યુઝને લાઇવ વાયર સાથે વિદ્યુત ઉપકરણો અને મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે કે મેઇન સપ્લાય વચ્ચે શ્રેણીમાં જોડાય, તો બરાબર છે.
પાવરનો એસઆઈ એકમ એમ્પિયર નથી, પાવરનો એસઆઈ એકમ વોટ થાય છે. આ ખોટી વાત છે. ચાલો નેક્સ્ટ આપણે 61મો પ્રશ્ન જોઈએ. વિદ્યુત ઇસ્ત્રી એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ છે. ખોટી વાત છે. અહીંયા તો હીટનો તો ક્યાંય ચર્ચા થઈ જ નથી. ચાલો 62મા નંબરનો પ્રશ્ન જોઈએ. ફ્યુઝ ઊંચું ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુમાંથી બનેલો તારનો ટુકડો છે. ના, ખોટી વાત છે. તાંબુ અને એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ વિદ્યુત પ્રવાહના વહન કરતા તારોની બનાવટ માટે થાય તો એ પણ સાચી વાત છે. અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથમાં દરેક ભાગમાં સમાન વિદ્યુત પ્રવાહ હોય તો સાચી વાત છે. શ્રેણીની જગ્યાએ સમાંતર જોડો તો બધામાં અલગ અલગ વિદ્યુત પ્રવાહ હોય. 1 કિલોવોટ બરાબર 3.6 ગુણ્યા 10 - જૂલ થાય. ના, અહીંયા થોડુંક ખોટું છે. ફ્યુઝ તાર તરીકે તાંબાનો તાર વાપરવો યોગ્ય છે. ખોટી વાત છે. તાંબાનો નહીં વાપરીએ, આપણે કોપરનો વાપરીશું. એસી પ્રવાહને દૂરના અંતરે લઈ જતા વીજળીનો વ્યય પ્રમાણમાં ઓછો થાય. બરાબર છે. ડાયરેક્ટમાં વધારે થાય. ઘરેલું વિદ્યુત પરિપથમાં સમાંતર જોડાણના પરિપથનો ઉપયોગ કરવો જોઈએ. હા, કારણ કે જો શ્રેણી વાપરીશું તો બધા વાયર એકસાથે સાધનો બળી જશે. અર્થિંગ વાયર પર લીલા રંગનું આવરણ. સાચી વાત. ફ્યુઝને હંમેશા લાઇવ વાયર સાથે શ્રેણીમાં જોડાય. સાચી વાત. લૂપના આટાઓની સંખ્યા છે એમાં ઘટાડો કરી અને મોટા પ્રમાણમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. ખોટી વાત છે. ઘટાડો નહીં, વધારો કરવાનો છે. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે એ મીટર નહીં વોલ્ટ મીટર આમ તો રાખતા હોય. બે ચુંબકના સમાન ધ્રુવો NN અને SS વચ્ચે આકર્ષણ ન થાય, અપાકર્ષણ થાય. અશ્મિ બળતણના દહનને કારણે હવાનું પ્રદૂષણ થાય. સાચી વાત. જેમ કે પેટ્રોલ. થર્મલ પાવર પ્લાન્ટ આમ તો કાઢી નાખ્યો છે એટલે આપણે એને ઉપયોગમાં લેતા જ નથી. ચાલો બાયોગેસ એ સંપૂર્ણ રીતે પ્રાણી જીવભારની નિપજ. ના, ખોટી વાત છે. એની સાથે વનસ્પતિ પણ આવે એમાં. પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે સમુદ્રના જળસ્તરમાંથી ભળતી ઓટ આવે. સાચી વાત છે. પર્યાવરણ માટે બિનહાનિકારક હોવાથી ન્યુક્લિયર ઉર્જા અને અશ્મિ બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ખોટી વાત છે. અને એ સિલેબસની બહાર છે. આ પણ સિલેબસની બહાર છે. સોલાર સેલ બનાવવાની જે પ્રક્રિયા છે એ પણ સિલેબસની બહાર છે. ચાલો 81 નંબરનો પ્રશ્ન જોઈએ. તો કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરતા સૂક્ષ્મ જીવો ઉત્પાદકોના પોષક સ્તરે ગોઠવાયેલા હોય. ના, એ તો પોષક સ્તરમાં આવતા જ નથી. એ તો જમીનની નીચે હોય. પારજાંબલી કિરણોની ઓઝોન પર થતી અસરથી ઓક્સિજન મુક્ત થાય છે. ના, ઓક્સિજન મુક્ત થતો નથી. નિવસન તંત્ર જૈવ વિઘટનો કોનું જ બનેલું છે? જૈવ ઘટકોનું. ના, એમાં અજૈવ ઘટકો પણ આવે એટલે ખોટું છે. બાયોટિક અને એબાયોટિક બંને આવે. ઉત્પાદકો કરતા ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશા વધારે હોય છે. ના, ઉત્પાદકોની સંખ્યા વધારે હોય, ઉપભોગી હંમેશા ઓછા હોય. વૃક્ષો વધારે છે, પ્રાણીઓ ઓછા છે. આહાર શૃંખલા ઉર્જાનો પ્રવાહ. ખોટી વાત છે. એક દિશ હોય અને આ મોસ્ટ આઈએમપી છે. હા મિત્રો, એક દિશ પ્રવાહ હોય. ચાલો. જંગલો વન્યજીવોના વસવાટ સ્થાન છે. સાચી વાત છે. જંગલોમાં રહેતા કે તેની આસપાસ રહેતા લોકો જંગલના સંરક્ષણ માટેના ભાગીદાર છે. જુઓ, આ પ્રશ્ન અને ખનનથી પ્રદૂષણ, વન્યજીવ એ બધા જ ડિડક્ટેડ સિલેબસમાં છે, ચિપકો આંદોલન સહિત. એટલે આને આપણે લેવાની કોઈ જરૂર નથી. બરાબર છે. 97 સુધી બધા આઉટ ઓફ સિલેબસ છે મિત્રો. એટલે એને આપણે ક્યાંય ચર્ચામાં લેતા નથી. ઓલરાઈટ મિત્રો, આ પીડીએફ તમને હું મોકલી આપીશ. આગળની પણ બાકી છે, એ પણ આજે મોકલી આપીશ. ત્યાં સુધી તમે આ વિડીયો જુઓ, તૈયારી કરો અને બાકીના લેક્ચરમાં આપણે મળતા રહીશું. હજુ આપણે પાર્ટ 2 લીધો છે. હું તમને વિધિન 3 લેક્ચર્સ અથવા તો 3 લેક્ચર્સ કે 4 લેક્ચર્સની અંદર આપણે સ્ટાન્ડર્ડ 10 છે એ સંપૂર્ણ વિજ્ઞાન પ્રશ્ન બેંક માટે ક્લિયર કરી દઈશું. પછી આપણે ધોરણ 9નું વિજ્ઞાન પૂર્ણ કરશું આ જ રીતના એક જ પીડીએફથી. અને પછી મિત્રો આપણે ગણિતને પણ આ રીતના પૂર્ણ કરીશું. તમારા પ્રતિભાવો અને તમારું જે કંઈ પણ માંગણી હોય કે લાગણી હોય તમે ચોક્કસથી કોમેન્ટની અંદર શેર કરી શકો છો. ચાલો ફરીથી એક વાત કહી દઉં, કોમેન્ટ સેક્શનની અંદર બાકી હોય તો #HSR લખી આપજો અને વિડીયો